હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચર 8માં હવે આપણે યુનિટ 2થી શરૂઆત કરશું. યુનિટ 2 પ્રોસેસર એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ, એટલે કે આખું યુનિટ છે એ બેઝડ ઓન પ્રોસેસ છે કે કેવી રીતે વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રોસેસીસ મેનેજ થાય છે અને પ્રોસેસર એને કેવી રીતે મેનેજ કરે છે અને પ્રોસેસર કેવી રીતે વર્ક કરે છે. ઓકે, જે આપણે સાયમલ્ટેનિયસલી ઘણા બધા પ્રોગ્રામ છે એ ક્રિએટ કરતા હોઈએ છીએ અને એ પ્રોગ્રામ જ્યારે રન થાય છે ત્યારે એ પ્રોસેસ બને છે. એની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે વોટ ઇઝ એકચ્યુઅલી પ્રોસેસ. તો પ્રોસેસ એટલે કે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય એ. તો આ આખા યુનિટમાં આપણે પ્રોસેસ વિશે સમજશું. ઓકે, આ યુનિટ છે મોસ્ટ આઈએમપી યુનિટ એઝ પર જીટીયુ એક્ઝામિનેશન બીકોઝ 20 માર્ક્સ ઇઝ કન્ટેન્ટ ઇન ધીસ ચેપ્ટર. એટલે કે આ આખા યુનિટમાંથી 20 માર્ક્સનું છે એ જીટીયુની એક્ઝામિનેશનમાં પૂછાય છે. એટલે 70માંથી 20 માર્ક્સ પર્ટિક્યુલર એક આ સબ્જેક્ટના છે. તો ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી ચેપ્ટર. ઓકે, તો હવે સિલેબસ ઉપર એક નજર કરી લઈએ. તો પ્રોસેસ એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ, તો એમાં પ્રોસેસ મોડેલ ઓવરવ્યૂ, પ્રોગ્રામર્સ વ્યૂ ઓફ પ્રોસેસીસ અને પ્રોસેસ સ્ટેટ, આટલી વસ્તુ ડિસ્કસ કરવાની થશે. ધેન આફ્ટર પ્રોસેસ એન્ડ પ્રોસેસર શેડ્યુલિંગ, તો એમાં શેડ્યુલિંગ ક્રાઇટેરિયા, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, રાઉન્ડ રોબિન, SJF એટલે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, SRTN એટલે શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ, આ ટાઈપના અલ્ગોરિધમ આપણે ડિસ્કસ કરશું. આ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે. ધેન આફ્ટર શેડ્યુલર્સ, interprocess communication and synchronization, race conditions, mutual exclusion and monitors. And last topic is deadlock. Deadlock prevention, deadlock avoidance, deadlock detection and recovery. તો આટલા ટાઈપના ટોપિક છે એ આપણે ડિસ્કસ કરીશું. તો શરૂઆત કરીએ આપણા ફર્સ્ટ ટોપિકથી, પ્રોસેસ એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ. ઓકે, તો ફર્સ્ટ વી હેવ ટુ સી એકચ્યુઅલી વોટ ઇઝ એકચ્યુઅલી પ્રોગ્રામ એન્ડ વોટ ઇઝ એકચ્યુઅલી પ્રોસેસ. પ્રોગ્રામ શું છે અને પ્રોસેસ શું છે? અ પ્રોગ્રામ ઇઝ એન ઓર્ગેનાઇઝડ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન. આપણે પ્રોગ્રામ કેવી રીતે બનાવીએ છીએ? એક પર્ટિક્યુલર તમે સીનો પ્રોગ્રામ બનાવ્યો હશે તો પ્રોગ્રામ્સ કેવી રીતે બનાવ્યો હશે? તો કે ઓર્ગેનાઇઝડ વેમાં કલેક્શન બનાવ્યું હશે. શેનું કલેક્શન હશે? તો કે ઇન્સ્ટ્રક્શનનું. હવે એનો એક સિમ્પલ રૂટીન એક્ઝામ્પલ લઈએ. For example, the recipe for cooking. It contains a list of ingredients and a list of statements. તો જે રેસીપી છે કુકિંગની, બરાબર, તો એ શું થયું? એક ઇન્સ્ટ્રક્શન હતી, લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન. તો તમે એને કહી શકો કે રેસીપી ફોર કુકિંગ છે એક ટાઈપનો પ્રોગ્રામ છે કે જેમાં કેટલા ટાઈપના ઇન્ગ્રીડિયન્ટ આવશે એનું લિસ્ટ હશે, પ્લસ લિસ્ટ ઓફ સ્ટેટમેન્ટ હશે કે જેમાં એ લખેલું હશે કે આ ટાઈપની પ્રોસિજર ફોલો કરવાની છે. તો સેમ કોમ્પ્યુટર લેંગ્વેજમાં પણ એવી જ રીતે છે એ પ્રોગ્રામ છે એ ઓર્ગેનાઇઝડ થાય છે કે લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન છે એ જો કમ્બાઈન કરીને ઓર્ગેનાઇઝડ વેમાં રાખ્યું હોય તો એ બની જાય પ્રોગ્રામ. ઓકે, સેકન્ડ વન ઇઝ પ્રોસેસ. A process is an instance of a computer program that is being executed. It contains the program code and its current activity. A process in an execution of program. ઓકે, તો પ્રોગ્રામમાં આપણે શું કર્યું હતું? ઓર્ગેનાઇઝડ કલેક્શનમાં ઇન્સ્ટ્રક્શન રાખી હતી. પણ હવે પ્રોસેસમાં શું થશે? તો કે એ જે છે એ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે. બરાબર. અ પ્રોસેસ ઇઝ એન એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. સિમ્પલ તમે ડેફિનેશન લો પ્રોસેસની, તો કે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન એટલે કે પ્રોસેસ. હવે એનું એક્ઝામ્પલ, તો કે જે રેસીપી લખી હતી, રેસીપી એ જ્યારે એક્ઝિક્યુટ થાય એટલે કે તમે જ્યારે કુકિંગ કરો છો એ રેસીપી વાંચીને, તો એ શું થયું? પ્રોસેસ થઈ ગઈ. ટુ કુક એઝ પર રિટન ઇન રેસીપી બુક, કે રેસીપી બુકમાં જે પ્રમાણે લખેલું છે એ રિટન સ્ટેટમેન્ટને ફોલો કરી અને તમે કાંઈક પણ કુક કરો છો. બરાબર. તો પ્રોગ્રામ શું છે? તો કે જે રેસીપી લખેલી છે એ, અને પ્રોસેસ શું છે? તો કે લખેલી રેસીપી જ્યારે એઝ પર ધી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એ. નાવ આઈ થિંક ઓલ ઓફ યુ હેવ ક્લિયર અબાઉટ વોટ ઇઝ એકચ્યુઅલી પ્રોગ્રામ એન્ડ વોટ ઇઝ એકચ્યુઅલી પ્રોસેસ. જો પ્રોસેસ અને પ્રોગ્રામમાં ડિફરન્સ છે એ ક્લિયર કટ છે અને એ ક્લિયર હોવો જોઈએ, તો જ જે આગળની બધી પ્રોસેસ છે એ ખબર પડશે. ઓકે,
Now we discuss actually difference between program and process. તો ફર્સ્ટ શું છે? A program is an organized collection of instruction. પ્રોગ્રામ શું છે? તો કે ઓર્ગેનાઇઝડ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન છે. જેમ રેસીપી બુકમાં રેસીપીની માટેની ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એ. જ્યારે પ્રોસેસ શું છે? તો કે પ્રોસેસ છે એ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે. સેકન્ડ ડિફરન્સ ઇઝ અ પ્રોગ્રામ ઇઝ અ સ્ટેટિક પેસિવ એન્ટિટી. પ્રોગ્રામ એકચ્યુઅલમાં સ્ટેટિક છે અને એ પેસિવ છે, એમાં કંઈ ચેન્જીસ છે એ આવશે નહીં. જ્યારે પ્રોસેસ શું છે? તો કે પ્રોસેસ છે એ ડાયનેમિક એક્ટિવ એન્ટિટી છે. એટલે કે પ્રોસેસ છે એ ડાયનેમિકલી છે એ એક્ઝિક્યુટ થાય છે. હવે એક વસ્તુ સમજી લો, રેસીપી બુકમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે, એ ઇન્સ્ટ્રક્શન સ્ટેટિક રહેશે, એની જોડે કાંઈ ઇન્ટરેક્શન થશે નહીં. એ લખેલું છે એ વસ્તુ ફોલો કરવાની છે. હવે જ્યારે કુક કરતા હોય ત્યારે મે બી અમુક ચેન્જીસ કરવા પડે એઝ પર ધી રિક્વાયરમેન્ટ, અથવા તો એ વસ્તુ એક્ટિવ છે એટલે કે એ વસ્તુ રનિંગ છે. તો એટલા માટે પ્રોસેસ શું થયું? તો કે એ ડાયનેમિક અને એક્ટિવ એન્ટિટી છે. થર્ડ ડિફરન્સ ઇઝ અ પ્રોગ્રામ હેઝ અ લોંગર લાઈફ સ્પાન. લોંગર લાઈફ સ્પાન એટલે કે શું? તો કે પ્રોગ્રામ છે એ ક્રિએટ કરી અને તમે સેવ કરી રાખો છો, પછી જ્યારે પાછો એનો રીયુઝ કરવો હોય તો તમે કરી શકો છો. જ્યારે પ્રોસેસમાં શું થશે? તો કે પ્રોસેસ એ પર્ટિક્યુલર પ્રોગ્રામ રન થઈ અને પૂરો થઈ ગયો એટલે છે એ પર્ટિક્યુલર પ્રોસેસ છે એ પૂરી થઈ ગઈ. એટલા માટે એવું કીધું છે કે જે પ્રોગ્રામ છે એને વધારે ટાઈમ લાઈફ સ્પાન એટલે કે વધારે ટાઈમ સુધી સેવ હોય, અને જ્યારે પ્રોસેસ છે એ એટલો બધો ટાઈમ સુધી સેવ હોય નહીં. ઓકે, શું કામ એને? તો કે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ થાય ત્યારે એ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. એ અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરશે જે પ્રમાણે એને પ્રોગ્રામમાં ઇન્સ્ટ્રક્શન આપી હોય એ પ્રમાણે. અને જ્યારે બધી ઇન્સ્ટ્રક્શન છે એ ટર્મિનેટ થઈ જશે એટલે પ્રોસેસ પણ પૂરી થઈ જશે. જ્યારે પ્રોગ્રામ તો એક વખત તમે સેવ કર્યો પછી એ સેવ રહેશે જ્યાં સુધી તમે એને ડિલીટ કરતા નથી ત્યાં સુધી. બરાબર? તો ધીસ ઇઝ ધ થર્ડ ડિફરન્સ. નાઉ ફોર્થ વન ઇઝ અ પ્રોગ્રામ ઇઝ સ્ટોર્ડ ઓન ડિસ્ક. પ્રોગ્રામ ક્યાં સ્ટોર થાય છે? ડિસ્ક ઉપર. બરાબર કે અમુક ફાઇલમાં તમે સ્ટોર કરી શકો છો. જ્યારે પ્રોસેસ શું થાય છે? તો કે પ્રોસેસ કન્ટેન્સ વેરિયસ રિસોર્સિસ લાઇક એઝ મેમરી સ્પેસ, ડિસ્ક, પ્રિન્ટર, સ્કેનર એક્સેટ્રા એઝ પર ઇટ્સ રિક્વાયરમેન્ટ. પ્રોસેસનું એવું ફિક્સ નથી કે અહીંયા જે ડિસ્કમાં એ પર્ટિક્યુલર ડિસ્કમાં સ્ટોર હોય અને એટલા જ એને રિસોર્સિસ જોશે. પ્રોસેસ છે એ ઘણા બધા રિસોર્સિસનો યુઝ કરશે. કયા? તો કે જેમ કે મેમરી સ્પેસ છે, ડિસ્ક છે, પ્રિન્ટર્સ છે, સ્કેનર્સ છે, આ બધા ટાઈપના ઇક્વિપમેન્ટ એઝ પર ધી રિક્વાયરમેન્ટ છે એ યુઝ કરશે. ઓકે, નાઉ ફિફ્થ ડિફરન્સ ઇઝ અ પ્રોગ્રામ રિક્વાયર્સ મેમરી સ્પેસ ઓન ડિસ્ક ટુ સ્ટોર ઓલ ધ ઇન્સ્ટ્રક્શન ઓનલી. હવે પ્રોગ્રામ છે એને પર્ટિક્યુલર મેમરી સ્પેસ છે એ જોશે ડિસ્ક ઉપર. શું કામ એને? તો કે ખાલી જે ડિસ્ક જે ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરવા માટે છે એ જોશે. અ પ્રોસેસ કન્ટેન્સ મેમરી સ્પેસ વિચ ઇઝ કોલ્ડ ઇટ્સ એડ્રેસ સ્પેસ. ઓકે, પ્રોગ્રામમાં તો ખાલી ઇન્સ્ટ્રક્શન જ હશે તો એ ખાલી ઇન્સ્ટ્રક્શન માટે પર્ટિક્યુલર ડિસ્કમાં ડેટા સ્ટોર કરવો પડશે. હવે જ્યારે પ્રોસેસમાં શું થશે? તો કે પ્રોસેસમાં એવું પર્ટિક્યુલર મેમરી સ્પેસ જોશે અને જેને કહેવાશે એડ્રેસ સ્પેસ. એડ્રેસ સ્પેસ એટલે શું? તો કે ઇટ ઇઝ અ લિસ્ટ ઓફ મેમરી લોકેશન which the process can read and write. The address space totally contains 3 parts. કયા? તો કે an executable program or code, programs data to contain global variables, and stack to contain temporary data such as method, parameters, return address and local variable. જો એવું કીધું આપણે પ્રોસેસમાં કે પ્રોસેસને તો એડ્રેસ સ્પેસ જોશે. હવે એડ્રેસ સ્પેસ એટલે શું? તો કે લિસ્ટ ઓફ મેમરી લોકેશન હોય કે જેમાંથી પ્રોસેસ છે એ રીડ પણ કરી શકે અને રાઇટ પણ કરી શકે. હવે એડ્રેસ સ્પેસમાં ટોટલ કેટલા પાર્ટ્સ હોય? તો કે 3. કયા પાર્ટ? તો કે એક તો જે એક્ઝિક્યુટ થતો હોય પ્રોગ્રામ અથવા તો કોડ જે હોય એ. બીજું, પ્રોગ્રામમાં આપણે તમે જે વેરિયેબલ સ્ટોર કરો છો એ ગ્લોબલ વેરિયેબલ્સ છે એ. અને ત્રીજું સ્ટેક. સ્ટેક છે એ તમે એક ડેટા સ્ટ્રક્ચર છે એ ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટમાં તમે સ્ટડી કરશો જ, પણ
સ્ટેક એકચ્યુઅલમાં શું છે તો કે એ ડેટા સ્ટોર કરવા માટેનું એક સ્ટ્રક્ચર છે, બરાબર. તો એમાં શું હશે તો કે એમાં ટેમ્પરરી ડેટા સ્ટોર થશે, જેમ કે મેથડના પેરામીટર છે, રિટર્ન એડ્રેસ છે, લોકલ વેરિયેબલ્સ છે, આ બધું. હવે તમે જ્યારે કોઈ પ્રોગ્રામ ક્રિએટ કરો છો ત્યારે તમે ફંક્શન બનાવ્યું હશે, મેથડ બનાવ્યું હશે, એ મેથડમાં પેરામીટર આપી હશે, કંઈક રિટર્ન વેલ્યુ થતું હશે, લોકલ વેરિયેબલ્સ હશે, તો એ બધું સ્ટેકમાં સ્ટોર થશે. પ્રોગ્રામનો ડેટા કે જેમાં ગ્લોબલ વેરિયેબલ હોય એ એક પાર્ટમાં સ્ટોર થશે, અને થર્ડ પાર્ટમાં હશે એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ અથવા તો કોડ, બરાબર. સો ધીસ ઇઝ એકચ્યુઅલી વોટ ઇઝ પ્રોગ્રામ, definition of program, definition of process, and difference between program and process. Now we will discuss process model overview, બરાબર. એટલે કે પ્રોસેસ આખી કેવી રીતે વર્ક કરે છે એ આપણે હવે ડિસ્કસ કરશું. મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ આર મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ્સ. હવે એની દરેક ઓપરેટિંગ સિસ્ટમ છે એ મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ છે. They permit multiple programs to be loaded into the memory and execute them concurrently. એટલે શું થશે કે મેમરીમાં છે ઘણા બધા પ્રોગ્રામ્સ છે એ કારે લોડ થશે, અને એ બધા છે એ કોન્કરન્ટલી એટલે કે સાયમલ્ટેનિયસલી છે એ રન થઈ શકશે. બટ ઓબ્વિયસ છે એને જ મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ કહેવાય. In reality, it provides only illusion that all process running concurrently. રિયાલિટીમાં એકચ્યુઅલમાં શું છે તો કે એકચ્યુઅલમાં છે એ કારે ઘણા બધા પ્રોગ્રામ નથી થતા, પણ એવું ઇલ્યુઝન પ્રોવાઈડ કરે છે કે ઘણી બધી પ્રોસેસ છે એ કારે રન થાય છે. એનું રીઝન શું છે તો કે CPU છે તો એ તો એક વખતે કોઈ એક જ વર્ક કરી શકે છે. CPU છે એટ અ ટાઈમ ઘણા બધા વર્ક કરી શકતા નથી. ઇટ કેન નોટ એક્ઝિક્યુટ મોર દેન વન ઇન્સ્ટ્રક્શન એટ ધ સેમ ટાઈમ. CPU છે એ એક કરતાં વધારે ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરી શકતું નથી. એટલે આપણને ખાલી એવું ઇલ્યુઝન થાય છે કે ઘણી બધી પ્રોસેસ સાયમલ્ટેનિયસલી રન થાય છે, એકચ્યુઅલમાં એવું હોતું નથી. સો ઇન અધર વર્ડ્સ ધ CPU કેન હેન્ડલ ઓનલી સિંગલ પ્રોસેસ એટ અ ટાઈમ. એમ જ કહી શકો કે એટ અ ટાઈમ છે એ CPU એક જ પ્રોસેસ છે એ હેન્ડલ કરે છે. Here, CPU is multiplexed in time among several processes which are loaded in main memory. એટલે હવે CPUને શું કરી નાખવામાં આવ્યું, ટાઈમલી છે એ ડિવાઈડ કરી દેવામાં આવ્યું કે ઘણી બધી પ્રોસેસીસ જેટલી પણ છે એ મેમરીમાં લોડ થઈ હોય તો એ બધી પ્રોસેસીસને CPU છે એલોકેટ કરવામાં આવે, પણ ટાઈમ વાઇઝ ડિવાઈડ કરી દેવામાં આવે કે ફર્સ્ટ 5 મિનિટ્સ છે પર્ટિક્યુલર P1 પ્રોસેસની, સેકન્ડ 5 મિનિટ્સ છે P2 પ્રોસેસની, થર્ડ 5 મિનિટ્સ છે P3 પ્રોસેસની. સો દરેક પ્રોસેસીસનો ટર્ન આવશે. Processes take turn to use CPU. Here one process is selected to use the CPU and it will be executed. કોઈ પણ એક પ્રોસેસ સિલેક્ટ કરશે CPU અને પછી શું થશે એ એક્ઝિક્યુટ થશે. ત્યાં સુધી બીજી પ્રોસેસ વેઇટ કરશે કે CPU ફ્રી થાય એટલે બીજી પ્રોસેસનો ટર્ન આવશે. This cycle continues to execute all processes. આ સાયકલ છે એ કન્ટિન્યુ રહેશે કે પહેલી પ્રોસેસ એક્ઝિક્યુટ થાય ત્યાં સુધી બીજી વેઇટ કરશે, પહેલી કમ્પ્લીટ થાય અથવા તો એને બીજી કોઈ રિક્વાયરમેન્ટ માટે વેઇટ કરે છે તો બીજી પ્રોસેસ આવશે P2, ત્યાં સુધી બીજી બધી પ્રોસેસ વેઇટ કરશે. હવે જો P2નો ટાસ્ક પૂરો થઈ જાય એવી રીતે P3 આવશે. તો આ સાયકલ છે કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી બધી પ્રોસેસ છે એક્ઝિક્યુટ ન થઈ જાય ત્યાં સુધી. Meanwhile, new processes are created as per requirements to perform various tasks. And running processes get terminated once the task is accomplished or some error situations occur. શું થશે કે ન્યૂ પ્રોસેસ છે એ ક્રિએટ થતી જ રહેશે જેવી રિક્વાયરમેન્ટ આવશે એવી રીતે, બરાબર. અને રનિંગ પ્રોસેસ છે એ ટર્મિનેટ થતી રહે, જેથી કરીને આ આખી સિચ્યુએશન છે એ આખી સાયકલ છે એ કન્ટિન્યુટીમાં રહેશે. પ્રોસેસ નવી ક્રિએટ થાય છે, એ પ્રોસેસ મેમરીમાં આવે છે, જ્યારે પણ એ પ્રોસેસનો ટાસ્ક આવે, જ્યારે પણ એ પ્રોસેસનો ટર્ન આવે ત્યારે શું થશે એ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે, એક્ઝિક્યુટ થયા પછી એ ટર્મિનેટ થઈ જાય છે અને નવી પ્રોસેસ ફરીથી આવે છે. આ આખી સાયકલ છે કન્ટિન્યુમાં રહે છે જ્યાં સુધી નવી પ્રોસેસ ક્રિએટ થતી રહે ત્યાં સુધી. ઓકે, તો હવે આ જ વસ્તુને આપણે ડાયાગ્રામથી સમજીએ. When currently running process waits for some event such as IO operation
CPU becomes free. એટલે કે પ્રોસેસ P1 છે, એ પ્રોસેસ P1 છે સપોઝ કોઈ પર્ટિક્યુલર આઈ ઓપરેશન માટે વેઇટ કરે છે, તો ત્યાં સુધી CPU શું થઈ ગયું, ફ્રી થઈ ગયું છે. તો બીજી પ્રોસેસ છે એ સિલેક્ટ કરી લેશે, જેથી કરીને CPUનું યુટિલાઇઝેશન થઈ શકે. ફોર એક્ઝામ્પલ, આની પહેલાંના લેક્ચર્સમાં પણ મેં આપેલું હતું કે જો મારી પાસે 5 સ્ટુડન્ટ્સ આવ્યા છે અને દરેક પાસે છે એ 5 બુક્સ છે સાઇન કરાવવાની, બરાબર. તો હવે શું થશે કે હું ફર્સ્ટ સ્ટુડન્ટની બુક ચેક કરતી હોય, એની એક બુક ચેક થઈ ગઈ છે, પછી એ બીજી બુક ગોતે છે અથવા તો એને મળતી નથી, ત્યાં સુધી હું શું કરીશ, બીજા સ્ટુડન્ટને કહીશ કે તારી બુક ચેક કરાવવા માંડ. એટલે હું એ સેકન્ડ સ્ટુડન્ટની બુક ચેક કરીશ, ફરી પાછું પહેલાં સ્ટુડન્ટ્સને બુક મળી ગઈ તો એની બુક ચેક કરી નાખીશ, વળી પાછી તો જે ગોતવા માટે કે એને સેકન્ડ બુક મળતી નથી એટલો ટાઈમ એ વેઇટ કરે છે, તો એટલા ટાઈમ માટે હું ફ્રી છું એટલા માટે હું શું કરીશ તો કે હું બીજાની બુક ચેક કરવા માટે લઈ લઈશ. સેમ વસ્તુ CPU પ્રોસેસ P1 ને એક્ઝિક્યુટ કરે છે, પણ પ્રોસેસ P1 છે એ કોઈ પર્ટિક્યુલર ઇનપુટ આઉટપુટ માટે, એટલે કે એને કંઈક પ્રિન્ટર જોઈએ છે, કીબોર્ડમાંથી કંઈક ઓપરેશન પરફોર્મ કરવાનું બાકી છે, જે યુઝર ડિપેન્ડન્ટ છે અથવા તો રિસોર્સ ડિપેન્ડન્ટ છે પર્ટિક્યુલર, ત્યાં સુધી છે CPU ફ્રી થયું તો CPU બીજી પ્રોસેસને સિલેક્ટ કરી લેશે. પહેલી પ્રોસેસને મળી ગયું હશે તો એ ફરી પાછું શું કરશે, એ ફરી પાછું એક્ઝિક્યુટ કરવા માંડશે. તો અહીંયા જો પ્રોસેસ P1 છે, P1 એક્ઝિક્યુટ થાય છે, તો આ જે ડાર્ક ઇન્ડિકેટ કરેલું છે એ રનિંગ બતાવે છે અને ડેશ છે એ વેઇટિંગ બતાવે છે. ઓકે, તો પ્રોસેસ P1 અત્યારે રનિંગ છે, ત્યારે આ જે પોર્શન દેખાય છે એ B, C અને D કયા મોડમાં છે, વેઇટિંગ સ્ટેટમાં. હવે પ્રોસેસ B રનિંગ છે, તો પ્રોસેસ A, પ્રોસેસ C અને પ્રોસેસ D એ પ્રોસેસ છે વેઇટિંગ મોડમાં જતી રહી. હવે પ્રોસેસ પર્ટિક્યુલર C એ રનિંગ છે, તો એટલા ડ્યુરેશનમાં પ્રોસેસ D, પ્રોસેસ B અને પ્રોસેસ A એ વેઇટિંગ મોડમાં હશે. સેમ એવી રીતે ફરી પાછો જો એનો ચાન્સ આવે છે ત્યારે BCD વેઇટિંગ મોડમાં હશે અને Dનો ચાન્સ આવે છે તો ABC વેઇટિંગ મોડમાં હશે. તો આવી રીતે એટ અ ટાઈમ કોઈ પણ એક જ પ્રોસેસને CPU મળે છે, પણ CPUનો એવી રીતે યુટિલાઇઝ કરવાનો કે ઇલ્યુઝન એવું ક્રિએટ થાય છે કે ઘણી બધી પ્રોસેસ છે સાયમલ્ટેનિયસલી વર્ક કરે છે. તો આ આખું પ્રોસેસ મોડલ ઓવરવ્યૂ છે કે કેવી રીતે આખી પ્રોસેસ છે એ વર્ક કરે છે. ક્યારે રનિંગ મોડમાં હોય તો બીજી બધી પ્રોસેસ કયા મોડમાં જતી રહે, વેઇટિંગ મોડમાં જતી રહે, બરાબર. હવે જ્યારે Bનો ચાન્સ આવે તો બીજી બધી પ્રોસેસીસ વેઇટિંગમાં મોડમાં જતી રહે. એનો મતલબ કે CPUનું યુટિલાઇઝેશન થવું જોઈએ. જો CPUનું યુટિલાઇઝેશન થશે તો એવું ઇલ્યુઝન ક્રિએટ થશે કે ઘણી બધી પ્રોસેસ છે એ એક હારે રન થાય છે. સો ધીસ ઇઝ પ્રોસેસ મોડલ ઓવરવ્યૂ. નાવ વી વિલ ડિસ્કસ પ્રોગ્રામર્સ વ્યૂ ઓફ અ પ્રોસેસ. બરાબર, હવે આપણે ડિસ્કસ કરશું પ્રોગ્રામર્સ વ્યૂ ઓફ અ પ્રોસેસ, એટલે કે પ્રોગ્રામર છે એ પ્રોસેસને કેવી રીતે જોવે છે. The programmers prepare a program which contains collection of instructions to perform particular task. પ્રોગ્રામર તો શું કરે છે, એક પ્રોગ્રામ પ્રિપેર કરે છે, બરાબર, જે શું કન્ટેન કરતું હશે તો કે કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન, બરાબર. This program is stored on hard disk in form of a file. આ પ્રોગ્રામ હાર્ડ ડિસ્કમાં સ્ટોર થશે. કેવા ફોર્મમાં સ્ટોર થશે તો કે પર્ટિક્યુલર ફાઇલમાં. When this program is compiled, it is converted into an executable file. તમે આ વસ્તુ સીમાં કરી જ લીધી હશે કે તમે એક ફાઇલમાં સ્ટોર કરો છો જે તમારી હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે. જ્યારે તમે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરો છો ત્યારે એ એક્ઝિક્યુટેબલ ફાઇલમાં કન્વર્ટ થાય છે. Till now, a program is only a passive entity and don't perform any task. આપણે ડિફરન્સ બિટવીન પ્રોગ્રામ એન્ડ પ્રોસેસ જોયું હતું, બરાબર. તો એમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે પ્રોગ્રામ છે એ પેસિવ એન્ટિટી છે, એ કોઈ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરશે નહીં, પણ જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હશે ત્યારે એ મેઇન મેમરીમાં લોડ થાય છે, બરાબર, અને છે એ પ્રોસેસ છે એ ક્રિએટ કરે છે. When a program is executed, it is loaded into main memory of a computer system and it takes form of a process. A process is dynamic entity. અગેન આપણે પ્રોગ્રામ ડિફરન્સ બિટવીન પ્રોગ્રામ અને પ્રોસેસ વચ્ચે જોયું હતું
પ્રોગ્રામ છે એ કેવી એન્ટિટી છે? પેસિવ એન્ટિટી છે. અને જ્યારે પ્રોસેસ છે એ ડાયનેમિક એન્ટિટી છે અને એ એક્ટિવ એન્ટિટી છે. તો એ શું કરશે? તો કે એ પરફોર્મ ટાસ્ક કરશે જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શનમાં લખ્યું હોય એ પ્રમાણે. A process is dynamic entity and perform task specified by instruction written in a program. Okay, so this is the programmer's view of a process. Now we will discuss most IMP topic of this syllabus is process states, or we can say that process life cycle. આ યુનિટનો તો આઈએમપી ક્વેશ્ચન છે જ, બટ આખા સિલેબસમાંથી ધીસ ઇઝ ધ આઈએમપી ક્વેશ્ચન ઓર આઈએમપી ટોપિક યુ કેન સે દેટ પ્રોસેસ સ્ટેટ્સ, પ્રોસેસ લાઈફ સાયકલ. આખી પ્રોસેસ લાઈફ સાયકલ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે એ આપણે વન બાય વન જોઈએ. તો સૌથી પહેલાં શું થશે? તો કે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય, એ એક્ઝિક્યુટ મોડમાં જાય એટલે નવી પ્રોસેસ ક્રિએટ થાય છે. ન્યૂ પ્રોસેસ ક્રિએટ થઈ, ન્યૂ પ્રોસેસ ક્રિએટ થયા પછી એ એડમિટ થઈ, એટલે કે ઓકે નવી પ્રોસેસ ક્રિએટ થઈ ગઈ અને હવે એને એડમિટેડ મોડમાં મોકલી અને ક્યાં જશે? એ પર્ટિક્યુલર રેડી સ્ટેટમાં. ક્યાં જશે? રેડી સ્ટેટમાં. ધેન આફ્ટર રેડી સ્ટેટમાં પહોંચ્યા પછી શેડ્યુલર ડિસ્પેચ. શેડ્યુલર શું કામ એને હશે? તો કે પર્ટિક્યુલર ઘણી બધી પ્રોસેસીસ છે એ રેડી સ્ટેટમાં હશે. તો એ ઘણી બધી રેડી સ્ટેટમાંથી કઈ પ્રોસેસને રનિંગ સ્ટેટમાં લઈ જાવી એના માટે શેડ્યુલર ડિસ્પેચનો યુઝ થશે. એટલે કે હવે શું થશે? તો કે એ પર્ટિક્યુલર પ્રોસેસ છે રનિંગ મોડમાં જશે. એ પ્રોસેસ રનિંગ મોડમાં ગયા પછી જો એ પર્ટિક્યુલર પ્રોસેસ છે એ છે એને કંઈક ઇનપુટ આઉટપુટની રિક્વાયરમેન્ટ છે અથવા તો એ બીજી કોઈ ઇવેન્ટની વેઇટ કરે છે, તો એ કયા મોડમાં જતા રહેશે? કયું સ્ટેટમાં? આજે ન્યૂ, રેડી, રનિંગ, વેઇટિંગ એ જે છે એ બધા સ્ટેટ છે, બરાબર. એટલા માટે આને પ્રોસેસ લાઈફ સાયકલ પણ કહેવાય અને પ્રોસેસ સ્ટેટ્સ પણ કહેવાય, બરાબર. એટલે ન્યૂમાંથી રેડીમાં ગઈ પ્રોસેસ, રેડી સ્ટેટમાંથી રનિંગ સ્ટેટમાં ગઈ, રનિંગમાંથી જો એને કોઈ ઇનપુટ આઉટપુટની રિક્વાયરમેન્ટ છે તો એના માટે વેઇટ કરશે અને વેઇટિંગ મોડમાં જશે. ધેન આફ્ટર જો એ પર્ટિક્યુલર આઈઓ ઇવેન્ટ અથવા તો કોઈ પર્ટિક્યુલર બીજી કોઈ ઇવેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ તો એ ફરી પાછી કયા મોડમાં જશે? પછી રેડી મોડમાં જશે, બરાબર. રેડી મોડમાં ગયા પછી ફરી પાછું એનું જ્યારે ટર્ન આવશે, શેડ્યુલર એને શેડ્યુલ કરશે ત્યારે ફરી પાછું એ રનિંગ મોડમાં જશે. કોઈપણ પ્રોસેસ રનિંગ મોડમાં હોય અને જો એમાં કાંઈ ઇન્ટરપ્ટ ક્રિએટ થાય છે તો એ ફરીથી રેડી મોડમાં જશે. રનિંગ ટુ રેડી મોડમાં ક્યારે જશે? જ્યારે કોઈ ઇન્ટરપ્ટ ક્રિએટ થાય છે ત્યારે. અને જો એ રનિંગ મોડમાં કોઈ પણ પ્રોસેસ હોય એ કમ્પ્લીટ થઈ જાય છે તો એ એક્ઝિટ થાય છે, એટલે કે ટર્મિનેટેડ સ્ટેટમાં જશે. તો આ આખો ડાયાગ્રામ છે એ પ્રોસેસ લાઈફ સાયકલનો ડાયાગ્રામ છે, બરાબર. આ આખો ડાયાગ્રામ છે એ પ્રોસેસ લાઈફ સાયકલનો છે. પ્રોસેસ સ્ટેટ્સ કેટલા છે? પહેલાં તો ન્યૂ, પછી રેડી, પછી રનિંગ, પછી વેઇટિંગ, પછી ટર્મિનેટેડ. આટલા ટોટલ પ્રોસેસ સ્ટેટ્સ છે. કોઈપણ પ્રોસેસ જ્યારે ક્રિએટ થાય છે ત્યારે એ ન્યૂ સ્ટેટમાં હશે, પછી એ એડમિટ થઈ અને એ પર્ટિક્યુલર પહોંચશે રેડી સ્ટેટમાં. રેડી સ્ટેટમાં જ્યારે શેડ્યુલર છે એને શેડ્યુલ કરશે એટલે એ જશે રનિંગ સ્ટેટમાં. રનિંગ સ્ટેટમાંથી જો એ કોઈ પણ ઇનપુટ આઉટપુટની રિક્વાયરમેન્ટ વગર અથવા તો કોઈ પણ આઉટપુટ આવ્યા વગર એ જો પૂરી થઈ જાય છે તો એ ડિરેક્ટલી જશે ટર્મિનેટેડ મોડમાં, બરાબર. એટલે કે ટર્મિનેટેડ સ્ટેટમાં જતી રહેશે. પણ રનિંગમાં પહોંચ્યા પછી બે સિચ્યુએશન છે, કાં તો ઇન્ટરપ્ટ જનરેટ થાય તો એ રેડી સ્ટેટમાં જતી રહે અથવા તો કોઈ પણ આઈઓ ઇવેન્ટ આવે અથવા તો બીજી કોઈ પણ ટાસ્ક આવે જેથી કરીને કોઈ પણ પ્રોસેસને વેઇટ કરવો પડે છે તો એ વેઇટિંગ મોડમાં જશે. વેઇટિંગ મોડમાં ગયા પછી જેની એ વેઇટ કરતા હોય કોઈ પણ ઇવેન્ટની અથવા તો ઇનપુટની, આઉટપુટની જેની પણ વેઇટ થતી હોય એ વેઇટ જો પૂરી થઈ જાય છે તો ફરી પાછું એ રેડી મોડમાં આવી જશે, ડિરેક્ટલી રનિંગ મોડમાં જશે નહીં. એ ખાસ યાદ રાખજો. વેઇટિંગમાંથી કોઈ પણ પ્રોસેસ રનિંગ મોડમાં જતી નથી. રનિંગ મોડમાં જવા માટે એક જ રસ્તો છે, રેડી સ્ટેટ ટુ રનિંગ સ્ટેટ, બરાબર. એટલે એ વેઇટિંગ મોડમાંથી ફરી પાછી આવશે રેડી સ્ટેટમાં,
અને રેડી સ્ટેટમાં આવ્યા પછી એ ફરી પાછી જ્યારે શેડ્યુલ થાય ત્યારે એ રનિંગ મોડમાં આવે છે. હવે આપણે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. A process is a dynamic active entity. It changes its states during time duration of its execution. બરાબર, એટલે કે પ્રોસેસ છે એ આપણને બધાને હવે ખબર જ છે એ એક્ટિવ એન્ટિટી છે, એટલા માટે એ જ્યારે એક્ઝિક્યુટ થતી હોય ત્યારે એ એનો ટાઈમ છે એ ચેન્જ કરે છે. અ પ્રોસેસ સ્ટેટ ઇન્ડિકેટ્સ કરંટ એક્ટિવિટી ઓફ અ પ્રોસેસ, એટલે કે પ્રોસેસ સ્ટેટ છે, આપણે જે ન્યૂ કીધું, રેડી કીધું, રનિંગ કીધું, તો એ પર્ટિક્યુલર પ્રોસેસ સ્ટેટ શું બતાવે છે, તો કે પ્રોસેસની કરંટ એક્ટિવિટી કઈ છે એ બતાવે છે. ઇચ પ્રોસેસ મે બી ઇન વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટ્સ ડ્યુરિંગ ઇટ્સ લાઈફ સ્પાન. એટલે લાઈફ સ્પાન એટલે કે આખી જો એની જર્ની છે, પ્રોસેસ સ્ટાર્ટ થઈ ત્યાંથી પૂરી થાય ત્યાં સુધીની, એ જર્નીમાં દરેકે દરેક પ્રોસેસ ગમે જે આપણે હમણાં જોયું, બરાબર, આ જે પ્રોસેસ ડાયાગ્રામ છે આમાંથી એક પર્ટિક્યુલર સ્ટેટમાં એ હશે. બરાબર. સો હવે આપણે આ દરેકે દરેક સ્ટેટ વન બાય વન ડિસ્કસ કરીએ. પહેલું કયું હતું તો કે ન્યૂ સ્ટેટમાં કોઈ પણ પ્રોસેસ છે એનો મતલબ શું છે, તો કે વેન અ પ્રોસેસ ઇઝ ફર્સ્ટ ક્રિએટેડ ઇટ ઓક્યુપાઈઝ ન્યૂ સ્ટેટ. જ્યારે પણ કોઈ પ્રોસેસ પહેલાં ક્રિએટ થાય છે ત્યારે એ ન્યૂ સ્ટેટમાં જાય છે. ઇન ધીસ સ્ટેટ પ્રોસેસ અવેટ્સ ટુ એન્ટર ઇન રેડી સ્ટેટ. આ સ્ટેટમાં જ્યારે પ્રોસેસ હશે ત્યારે વેઇટ કરશે કે એ હવે રેડી સ્ટેટમાં જાય. સેકન્ડ સ્ટેટ ઇઝ રેડી, એટલે કે ન્યૂમાંથી હવે શેમાં આવી ગઈ પ્રોસેસ, રેડીમાં. અ પ્રોસેસ વિચ ઇઝ ઇન રેડી સ્ટેટ હેઝ બીન લોડેડ ઇન ટુ મેઇન મેમરી. ઇન ધીસ સ્ટેટ પ્રોસેસ અવેટ્સ ફોર એક્ઝિક્યુશન ઓન અ CPU. પ્રોસેસ રેડી સ્ટેટમાં આવે છે એનો મતલબ કે પ્રોસેસ મેઇન મેમરીમાં આવી ગઈ છે, લોડ થઈ ગઈ છે. આ સ્ટેટમાં પ્રોસેસ વેઇટ કરશે કે હવે CPUમાં જવા માટે એનો ટર્ન ક્યારે આવે. It is possible that more than one process may be in ready state at any instant of time. એ પોસિબિલિટી છે કે રેડી સ્ટેટમાં એવું જરૂરી નથી કે એક જ પ્રોસેસ છે એ હોય, ઘણી બધી પ્રોસેસ છે એ ભેગી થઈને રેડી સ્ટેટમાં હોય અને CPUનો વેઇટ કરતા હોય કે CPUમાં એ પ્રોસેસ હવે એક્ઝિક્યુટ થવા માટે જશે. તો સેકન્ડ સ્ટેટ કયો થયો, રેડી. ઓકે, નાવ એકચ્યુઅલી થર્ડ વન ઇઝ રનિંગ. A process which is in running state is currently executing on a CPU. એટલે કે હવે એ પ્રોસેસ છે CPUમાં એક્ઝિક્યુટ થાય છે. In a one processor system, one and only one process can be in this state at a time. જો તમારું પ્રોસેસર 1 છે, એક જ પ્રોસેસર છે, તો એક જ પ્રોસેસ છે એ રનિંગ સ્ટેટમાં હશે. એક કરતાં વધારે પ્રોસેસ ક્યારેય પણ રનિંગ સ્ટેટમાં આવી શકે નહીં. એના પછી છે વેઇટિંગ. તો વેઇટિંગ સ્ટેટમાં ક્યારે હોય, આપણે ફિગરમાં જોયું હતું કે જ્યારે કોઈ આ ઇનપુટ આઉટપુટની રિક્વાયરમેન્ટ હોય અથવા તો જ્યારે કોઈ ઇવેન્ટ અકર થાય પછી એ પ્રોસેસ થઈ શકતી હોય, તો એ શેમાં જતી રહે, તો કે વેઇટિંગ મોડમાં. અ પ્રોસેસ વિચ ઇઝ ઇન વેઇટિંગ સ્ટેટ ઇઝ વેઇટિંગ ફોર સમ IO કમ્પ્લીશન ઓર સમ ઇવેન્ટ ટુ અકર. ઓકે, અને લાસ્ટ વન ઇઝ ટર્મિનેટેડ. વેન પ્રોસેસ ટર્મિનેટ્સ ઇટ એક્વાયર્સ ધીસ state. A process can terminate by completing its execution or it can be killed explicitly. તમે તમારી સિસ્ટમમાં કોઈ પણ પ્રોસેસને એક્સપ્લિસિટલી પણ કિલ કરી શકો, બરાબર. એના રાઇટ્સ પણ તમને હોય છે અને એ સિવાય જો એ કમ્પ્લીટ થઈ જાય તો પણ એ ટર્મિનેટ થઈને ટર્મિનેટેડ સ્ટેટમાં જતી રહે છે. એટલે કે ટોટલ સ્ટેટ કેટલા થયા, તો કે 5. કયા તો કે ન્યૂ જ્યારે પ્રોસેસ ક્રિએટ થાય છે, રેડી જ્યારે મેઇન મેમરીમાં લોડ થાય છે, રનિંગ એટલે એકચ્યુઅલમાં એ પ્રોસેસ છે CPUમાં એક્ઝિક્યુટ થતી હોય, વેઇટિંગ છે તો વેઇટિંગ એનો મતલબ કે એ પર્ટિક્યુલર ઇવેન્ટ અથવા તો IO માટે વેઇટ કરે છે, અને ટર્મિનેટેડ એટલે કે એક્સપ્લિસિટલી કોઈ કિલ કરી નાખે અથવા તો એ પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ જાય છે, પૂરી થઈ જાય છે, તો એ ટર્મિનેટેડ સ્ટેટમાં જતી રહેશે. ટોટલ 5 સ્ટેટ્સ છે. 5 સ્ટેટ્સની આખી પ્રોસેસ લાઈફ સાયકલ છે. 3 or 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક્સપ્લેન પ્રોસેસ લાઈફ સાયકલ ઓર એક્સપ્લેન પ્રોસેસ સ્ટેટ્સ. બરાબર. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રોસેસ એન્ડ પ્રોસેસર શેડ્યુલિંગ.
બરાબર. પ્રોસેસ એન્ડ પ્રોસેસર શેડ્યુલિંગ, એનો મતલબ કે હવે આપણી પાસે, જો આની પહેલાં આપણે પ્રોસેસ સ્ટેટ જોતા હતા, તો પ્રોસેસ સ્ટેટમાં શું જોયું હતું કે રેડી સ્ટેટ છે તો એમાં એક કરતાં વધારે પ્રોસેસ પણ હોઈ શકે. તો સીપીયુને કઈ પ્રોસેસ પહેલાં લેવી અને કઈ પ્રોસેસ પછી લેવી એ કેમ ખબર પડે? તો એના માટેના જે શેડ્યુલિંગ ક્રાઇટેરિયા, શેડ્યુલિંગ અલ્ગોરિધમ, શેડ્યુલર એ બધું ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને હિયર ઇટ ઇઝ ધ ડેફિનેશન ઓફ what is scheduling, what is scheduler and what is scheduling algorithm. So scheduling is the process of making a choice which process to run next whenever more than one processes are simultaneously in the ready state. ઓકે, જે વસ્તુ આપણે મેં હમણાં જ કીધી કે ઘણી બધી પ્રોસેસીસ રેડી સ્ટેટમાં હશે, તેમાંથી કઈ પ્રોસેસને રનિંગ સ્ટેટમાં જવા દેવી, એના માટે શેડ્યુલિંગ, એને જે કહેવાય શેડ્યુલિંગ. શેડ્યુલરનું ટાસ્ક શું છે? શેડ્યુલર ઇઝ એન OS મોડ્યુલ which actually makes a choice of which process to run next whenever more than one processes are simultaneously in the ready state. તો શેડ્યુલરનું ટાસ્ક શું છે? તો કે શેડ્યુલર છે એ એક ઓપરેટિંગ સિસ્ટમનો જ મોડ્યુલ છે, બરાબર. એ ઓપરેટિંગ સિસ્ટમનો મોડ્યુલ શું કરશે? તો કે કઈ પ્રોસેસને નેક્સ્ટ રન કરવી એ ચૂઝ કરશે, બરાબર, એ સિલેક્ટ કરશે. એન્ડ શેડ્યુલિંગ અલ્ગોરિધમ, scheduling algorithm is an algorithm which is used by the scheduler in making a choice of which process to run next whenever more than one processes are simultaneously in the ready state. શેડ્યુલિંગ એ ટર્મિનોલોજી છે કે જ્યારે ઘણી બધી પ્રોસેસ છે, એ ઘણી બધી પ્રોસેસને તમારે રેડીમાંથી રનિંગમાં મોકલવી છે, તો એક સિલેક્ટ કરવી પડે છે. તો એ સિલેક્ટ કરવાની જે આખી પ્રોસેસ છે એને શેડ્યુલિંગ કહેવાય. એ પ્રોસેસમાં કોનો યુઝ થશે? તો કે શેડ્યુલરનો. શેડ્યુલર ઓપરેટિંગ સિસ્ટમનો મોડ્યુલ છે કે જે સિલેક્ટ કરશે કે આ પ્રોસેસ છે એને જવા દેવી રેડીમાંથી રનિંગમાં. શેડ્યુલર શેનો યુઝ કરશે? તો કે શેડ્યુલિંગ અલ્ગોરિધમનો. અને અલ્ગોરિધમ છે એ ડિસાઇડ કરશે કે આ પ્રોસેસ છે હવે નેક્સ્ટ મોડમાં, રેડીમાંથી રનિંગ મોડમાં જશે. સો this is the three terminology which is very important for this unit: scheduling, scheduler and scheduling algorithm.